स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ત્યાં સુધી જે જોઈ ગયા એ ત્રણ પ્રકારના એકમ કોષોની પેકિંગ ક્ષમતા જોઈ ગયા। હજુ એક બીજો એકમ કોષ લઉં છું જે આપણી બુક્સમાં નથી। આ બરોબર સ્પષ્ટ કરી દઉં છું, ધ્યાન રાખજો। માનો કે આવી રચના હોય, આવી રચના જ્યારે હોય ત્યારે એને કહેવાશે ષષ્ઠકોણીય રચના છે। હવે આવી ષષ્ઠકોણીય રચના હોય ત્યારે અહીંયા 1 આ 2 આ 3 આ 4 5 આ 6 ઉપરના સમતલમાં જે ખૂણાઓ છે એ બધા ઉપર ઘટક કણો હોય। એ જ રીતે અહીંયા પણ 1 2 3 4 5 અને આ 6। ચલો આ 6 ઉપરના 6 નીચેના આ 12 એવા છે કે જ્યારે આપણે ત્રિપરિમાણીય રચના બનાવીએ ત્યારે આ દરેક જે છે એ આવા 6 ષષ્ઠકોણ હોય એવા એકમ કોષ વચ્ચે સહિયારો બને। 6 એકમ કોષ વચ્ચે આ દરેક ઘટક કણ સહિયારો બનશે। એટલે એવા કુલ કેટલા થયા તો 12 થયા। માટે 12 જે છે એ 6 એકમ કોષ વચ્ચે સહિયારા, સમજો ભાગીદારી વાળા 12 કણ। આ 12 કણ છે, આ જે ઉપરના 6 અને નીચેના 6 એ 12 કણ જે છે તે 6 એકમ કોષ વચ્ચે સહિયારા। અર્થ એવો થશે હવે વચ્ચે સહિયારા માટે એ દરેક નામાં એનો કેટલો હિસ્સો આવશે મિત્રો? ગણો જો જાતે, દરેક નામાં કેટલો હિસ્સો આવે તો આપણે અર્થ એવો કરીશું 1/6 હિસ્સો આવશે। એટલે 12 ગુણ્યા 1/6 12 ગુણ્યા 1/6 એટલે કે બરાબર આ બે કણ થયા। પહેલા તો બે કણ અણુ પરમાણુ ને આયન। ચલો એ ઉપરાંત આ જે આખું ફલક છે ષષ્ઠકોણાકાર એના સેન્ટરમાં પણ ઘટક કણ હોય। એ જ રીતે આ સૌથી નીચેનું ફલક છે એના સેન્ટરમાં પણ ઘટક કણ હોય। આ બંને ઘટક કણ એવા છે કે ત્રિપરિમાણીય રચના થયેલી હોય ત્યારે તે બે એકમ કોષ વચ્ચે સંપર્કમાં હોય। બરોબર ધ્યાન રાખજો, કારણ કે આ ફલકનું સેન્ટર છે તો એની ઉપર જે બીજો એના જેવો કોષ હોય એની સાથે પણ સંપર્કમાં હોય એટલે સહિયારા કહેવાય। આ પણ સહિયારા એટલે બે ફલકમાં રહેલા જે આ ઘટક કણો છે તે અન્ય બે એટલે કે કુલ બે એકમ કોષ સાથે સહિયારા આ બંને। તો હવે એને આપણે આવી રીતે લઈશું, બે છે એની કુલ સંખ્યા 2 છે અને એ બંને બે વચ્ચે સહિયારા છે એટલે 2 ગુણ્યા 1/2 થાય। કારણ કે આમાંથી એને 1/2 હિસ્સો મળશે અને આમાંથી પણ 1/2 હિસ્સો જ મળશે એટલે આ બે બે ઉડી જાય એટલે એ 1 થયો। ચલો એ ઉપરાંત હજુ આ જે વચ્ચેનો ભાગ છે એની અંદર આ રીતે 3 કણ આવેલા હોય છે। આ 3 કણ જે છે એના પોલાણની અંદર છે મિત્રો। એ 3 જે છે એના પોલાણની અંદર છે માટે 3 એના સ્વતંત્ર ગણાશે। એટલે એ 3 સ્વતંત્ર એના પોતાના ગણાશે। એટલે હવે આ બધાનો સરવાળો કરી દઈએ આપણે તો 2 ને 1 3 ને 3 6 થશે।
માટે ષષ્ઠકોણીય જ્યારે એકમ કોષ હોય ત્યારે તેના સાથે સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા 6 ગણાશે. ફરીથી બોલું છું, ષષ્ઠકોણીય એકમ કોષ હોય તો એમાં જે આ 1 2 3 4 5 અને 6 છે એ જ રીતે નીચેના પણ 1 2 3 4 5 અને 6 છે એ બધા જ એવા છે કે જે કુલ 6 એકમ કોષ સાથે સહિયારા હોય, ભાગીદારી વાળા હોય. માટે દરેકમાંથી આને એક છઠ્ઠાંશ હિસ્સો મળે એવા 12 કણ થયા. એટલે 12 * 1 છઠ્ઠાંશ બરાબર 2. આ ઉપરનું ફલક એના સેન્ટરમાં 1 છે, આ નીચેનું ફલક એના સેન્ટરમાં પણ 1 છે. આ બંને જે છે એ એની ઉપરના એ જ રીતે આની નીચેના એકમ કોષ સાથે એટલે કે 2 એકમ કોષ સાથે સહિયારા હોય. આ બંને જે છે અને 2 * 1/3 એટલે 2 ઉડી જશે એટલે 1 એ થશે મિત્રો. અને આ 3 અન્ય ઘટક કણ એ વચ્ચેના પોલાણમાં હોય માટે 3 કણ એ થયા. તો આમ 3 ને 3 6. તો આવા એકમ કોષ સાથે સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા એ 6 કહેવાશે. બરોબર, ધ્યાન રાખીશું. ચલો હવે આપણે વિસ્તૃત પ્રશ્નની ચર્ચા ઉપર જઈએ છીએ. ચલો વિસ્તૃત પ્રશ્ન જે છે એમાં સમૃદ્ધ સંકુલન એટલે શું અને એના વિવિધ પ્રકારો છે એના ઉપર જઈએ છીએ. આ લોંગ ક્વેશ્ચન છે, બરોબર, સમજીશું. એની અંદર ઓબ્જેક્ટિવ પોઈન્ટ પણ છે, હું સમજાવતો જાઉં છું. હવે મિત્રો દાખલા તરીકે આ એક લઉં છું. અહીંયા મેં વિવિધ ગોળાઓ લીધા છે. એ ગોળાઓને એકબીજા સાથે મેં સંપર્કમાં રાખેલા છે. આ રચના છે એમાં વચ્ચે અવકાશ છે, જુઓ છિદ્રો છે, જગ્યા છે, અવકાશ છે. તો આ રીતે જ્યારે ગોળાઓ શક્ય તેટલા એકબીજાની વધુ નજીક આવીને ગોઠવાય એવી રચના જે છે એ સમૃદ્ધ સંકુલન તરીકે ઓળખાશે. તો આ સમૃદ્ધ સંકુલન છે, આ વિવિધ પ્રકારના આપણે લઈ શકીએ. સમૃદ્ધ સંકુલન એની ચર્ચાઓ પર હું પછી જઉં છું. તો એ સમૃદ્ધ સંકુલનના કયા પ્રકાર છે અને આપણે એને કેવી રીતે ઓળખાવી શકીએ એ બાબત ઉપર આપણે જવું છે. અહીંયા સાથે તમને એક સ્પષ્ટતા એ કરી દઉં. આ જે છે આ 4 હું પહેલા આ રીતે બતાવું છું. 4 ગોળાઓ છે, બરોબર. ચારેના સેન્ટર જે છે એ આપણે જોડી દઈએ તો એક ચોરસ બની જશે. એ જ રીતે આ પણ બીજો ચોરસ બની જશે. પણ હવે હું આવું કરું છું, આ બંને જે છે એમની વચ્ચે આ 4 ગોળાઓ છે, બરોબર. જોજો હું આમ કરું છું. હવે એમની વચ્ચે જે ગેપ બને છે એ ગેપની અંદર હું હવે આ એક ગોળો મૂકું છું અને એની ઉપર હું હવે આવા બીજા 4 ગોળા મૂકી દઉં છું. તો હવે આ જે એકમ કોષની રચના થઈ એ કયો ગણાશે મિત્રો? તો અંતઃકેન્દ્રિત. જો આ કયો છે? અંતઃકેન્દ્રિત. કારણ કે આ 4 ઉપરના ખૂણા ઉપરના, આ 4 નીચેના ખૂણા ઉપરના, જ્યારે અંદરનો કોષ અંદરનો કણ છે એટલે આવી જે ગોઠવણી છે અંતઃકેન્દ્રિત ગોઠવણી તરીકે ઓળખીશું. હવે જ્યારે કણો એકબીજાની પાસે ગોઠવાતા જાય ત્યારે સમૃદ્ધ સંકુલન છે એમાં આવી રચનાઓ બને. પહેલું લઉં છું એક પરિમાણીય સમૃદ્ધ સંકુલન. ચલો મિત્રો, એક પરિમાણીય શબ્દ છે. એક પરિમાણીય નો અર્થ એવો થશે કે માત્ર એક જ દિશામાં આગળ વધતું જાય. આપણે ગોળાઓ જે છે એને આ રીતે બતાવતા જઈએ. આ રીતે
જ્યારે ગોળાઓ ગોઠવતા રહીએ માત્ર એક જ દિશામાં આગળ વધશે મિત્રો તો આ કહેવાશે એક પરિમાણીય શબ્દ છે, ધ્યાન રાખજો, એક પરિમાણીય સમૃદ્ધ સંકુલન તરીકે ઓળખાશે. માત્ર લાંબુ થતું જાય છે, એ ભાગ આમ પહોળો વિકસતો નથી. એટલે માત્ર એક જ દિશામાં આગળ વધતું હોવાથી તે એક પરિમાણીય સમૃદ્ધ સંકુલન છે. જેમ કે આ છે મિત્રો, તો આ આમ છે એવું અર્થઘટન કરીએ છીએ આપણે, તો આ બધા ગોળાઓ જે છે એ એકબીજા સાથે આ રીતે જોડાયેલા છે, એકબીજાને સ્પર્શે તે રીતે આવેલા છે. તો આ એક પરિમાણીય સમૃદ્ધ સંકુલન છે. પણ હવે એને બદલે આવું હોય, બીજા પ્રકાર ઉપર આવું છું તો એમાં દ્વિપરિમાણીય હશે. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન. ચલો, દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન જે છે એમાં આપણે લંબાઈ અને પહોળાઈ બે દિશામાં આગળ વધતું જાય, પણ એના આપણે બે પ્રકારની ગોઠવણી લઈશું. બે પ્રકારની ગોઠવણી લઉં છું, બરોબર ધ્યાન રાખજો. બે પ્રકારની ગોઠવણી લઈશું. તો એમાં આવું હોય, ચલો બધા જ ગોળાઓ એકબીજાને અડકે તે રીતે મેં ગોઠવ્યા છે. અત્યારે આ બધાના સેન્ટર કેન્દ્રો એક જ લીટીમાં હોય એ રીતે મેં ગોઠવ્યા છે એવો અર્થ કરું છું. હવે હું તેમની બિલકુલ ઉપર એવો શબ્દ વાપરું છું. આની બિલકુલ ઉપર હું હવે આ બીજો ગોળો ગોઠવું છું જે આની બિલકુલ ઉપર છે. આની ઉપર પણ હું હવે આ બીજો ગોળો ગોઠવું છું. આમ સંપૂર્ણપણે એકબીજાની ઉપર હોય તે રીતે ગોળાઓને ગોઠવતા રહીએ છે. ચલો, આ જે છે એના સેન્ટર આ રીતે છે, એ બધા પણ એક જ રેખામાં છે. એટલું જ નહીં, આ અને આ સેન્ટર પણ એક જ રેખામાં થશે, આ એક જ રેખામાં થશે. હજુ એની ઉપર ફરીથી હું એ જ રીતે એની સંપૂર્ણ ઉપર ગોળો ગોઠવું છું. આની પણ સંપૂર્ણ ઉપર ગોળો ગોઠવું છું, આની પણ સંપૂર્ણ ઉપર. એ રીતે બધા જ ગોળાઓ સંપૂર્ણપણે એકબીજાની ઉપર ગોઠવતા રહીએ છે. ચલો, તો આનું સેન્ટર, ચલો આ બધાના સેન્ટર મેં બતાવી દીધા. હવે એની ઉપર પણ હજુ એ જ પ્રમાણે ગોઠવવાનું ચાલુ રાખીએ છે. આમ આપણે ગોઠવો, અહીંયા પણ એ જ રીતે છે. આ બધા એકબીજાને અડકેલા, એટલે તો એ સમૃદ્ધ શબ્દ વાપરીએ છે. આમ તો સમૃદ્ધ શબ્દનો અર્થ થાય પૂર્ણ, એવો અર્થ થાય ભરાયેલું, એવો અર્થ થાય. ચલો, આ રીતે પણ અહીંયા મિત્રો બરોબર જોજો, આ દરેક બિંદુ જે છે એને હું જોડી લઉં તો એક જ રેખા ઉપર થવાના. તો એ રીતે આ જે પહેલું છે એનો થપ્પી ભાત પ્રકાર એવો શબ્દ વપરાય. હું એને એ છે એવું કહું છું. એની ઉપર જે છે એ પણ એના જેવું જ હોવાથી એ, એની ઉપરનું પણ એના જેવું જ હોવાથી એ, એની ઉપરનું પણ તેના જેવું જ હોવાથી એ. તો આ રીતે આ બધા સ્તર એકબીજા ઉપર સંપૂર્ણપણે ગોઠવાયેલા છે. હવે એમાં આવું બનવાનું મિત્રો, એમાં આ રીતની રચના થવાની. જુઓ, આમાંનું કોઈ એક જ આપણે સ્તર અત્યારે વિચારીએ તો એ માત્ર એક જ દિશામાં આગળ વધી રહ્યું છે. પણ હવે હું આવું કરી દઉં છું. જો આવું કરી દઈએ છે આપણે, તો હવે શું થયું કહેવાશે? એક એ એ એ એ, બરાબર. આમ આ દિશામાં પણ વિકસે છે, આમ પણ વિકસશે. માટે લંબાઈ તેમજ પહોળાઈ આમ બંને દિશામાં વિકસે છે. ચલો ફરીથી બોલું છું, આમ પણ વિકસી રહ્યું છે, એ સિવાય
એ આમ પણ વિકસી રહ્યું છે, બરોબર જુઓ આમ પણ વિકસી રહ્યું છે. તો આમ બંને દિશામાં એ આગળ વધતું હોવાથી આ આમ પણ વધી રહ્યું છે જુઓ, અને આમ પણ વધી રહ્યું છે. બંને દિશામાં આગળ વધતું હોવાથી આપણે તે દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન છે. હવે અહીંયા સાથે એક બીજી સ્પષ્ટતા કરી દઉં છું. બીજો એક શબ્દ આવે છે આપણે સવર્ગાંક. તો એ સવર્ગાંક શું છે એ સાથે સ્પષ્ટતા કરું છું. સવર્ગાંક, સવર્ગાંક શબ્દનો અર્થ શું થાય તે. તો હવે આ પૈકીનો કોઈ એક આપણે આ ગોળો લઈએ માનો કે, ચલો એ ગોળો તેની આસપાસ રહેલા કેટલા ગોળાઓના સંપર્કમાં છે, બરોબર જોજો. ફરીથી બોલું છું, આ ગોળો જે છે તેની આસપાસના કેટલા ગોળાઓના સંપર્કમાં છે. તો હું હવે એ ગોળાઓના કેન્દ્રોને જોડતો જાઉં છું. જોજો, આ એક ઉપરનો ગોળો છે એના સંપર્કમાં છે, આ ગોળો છે એના પણ સંપર્કમાં છે, એટલે એને જોડું છું. ચાલો એ જ રીતે આ ગોળો છે એના સંપર્કમાં છે, અને આ જે ગોળો છે એના પણ સંપર્કમાં છે. તો હવે આ આપણે જોડી દીધા. ચલો એ બધાને જોડી દીધા તો શું બન્યું? ચતુષ્કોણ બન્યો. જો મિત્રો ચતુષ્કોણ બન્યો. માટે આ પ્રકારની જે રચના છે એ દ્વિપરિમાણીય ચતુષ્કોણીય અથવા તો દ્વિપરિમાણીય સમચોરસ રચના તરીકે ઓળખીશું. આ રચના એ દ્વિપરિમાણીય ચોરસ દ્વિપરિમાણીય ચોરસ અથવા સમચોરસ કહી શકાશે, ચતુષ્કોણ શબ્દ પણ વાપરી શકાશે. તો એ પ્રકારની રચના છે, જેમાં હવે હું સવર્ગાંક શબ્દ ઉપર આવું છું. સવર્ગાંકનો અર્થ એવો થાય કે કોઈ પણ એક ગોળો તેની આસપાસ કેટલા ગોળાઓના સંપર્કમાં રહેલો છે. હવે જોજો મિત્રો, આ સેન્ટરમાંનો જે ગોળો છે તે તેની આસપાસના માત્ર 4 જ ગોળાઓના સંપર્કમાં છે, બરોબર જુઓ. જે એમાં આ એક, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, એ મેં આ ગોળાકાર બનાવ્યા છે, બધા ગોળા છે. પેલા મેં સેન્ટર બતાવ્યા. માટે આ જે ગોળો છે મધ્યમાંનો, એનો સવર્ગાંક કહેવાશે 4. સવર્ગાંક 4. સવર્ગાંક શબ્દનો અર્થ થશે, ફરીથી બોલું છું, જે આવી રચના હોય એમાં કોઈ એક ગોળો તેની આસપાસના કેટલા ગોળાઓના સંપર્કમાં છે, એટલે કે અડકેલો છે, તે સંખ્યાને આપણે સવર્ગાંક કહીશું. તો એનો સવર્ગાંક 4 છે. અહીંયા આની વાત કરીએ તો સવર્ગાંક કેટલો થાય મિત્રો? તો આ વચ્ચેવાળા ગોળાને જુઓ, તો એની આસપાસ 2, માટે એનો સવર્ગાંક કેટલો ગણાશે? તો ખાલી 2. એનો સવર્ગાંક 2 કહેવાશે. સવર્ગાંક 2. ચલો એનો સવર્ગાંક 2, જ્યારે આનો સવર્ગાંક 4 છે. તો આ દ્વિપરિમાણીય સમચોરસ અથવા તો દ્વિપરિમાણીય સમચતુષ્ફલકીય રચના છે. હવે એને બદલે બીજી રચના લાવું છું. બીજી રચનાનો ટાઇટલ પછી બનાવું છું, પણ એમાં ગોળાઓ કેવી રીતે આવેલા હોય એ આપણે લેતા જઈએ છીએ. એમાં બરોબર સમજજો, થોડા ગોળા મોટા બનાવું છું. 1 2 3 4 5. અત્યારે જે મેં લીધા છે એ એક જ રેખામાં બધા કેન્દ્રો હોય એ રીતે છે. હવે તેની ઉપર બીજું સમતલ જે ગોઠવું છું, બીજી હરોળ શબ્દ વાપરું છું. ચલો આ હરોળ છે, બીજી બનાવું છું. તો એ વખતે સમજો શું બોલું છે. અહીંયા મેં શબ્દો એવા વાપર્યા કે આ ગોળાની બિલકુલ ઉપર બંધ બેસતો હોય એ રીતે આ ગોળો ગોઠવ્યો.
એની બિલકુલ ઉપર આ ગોળો ગોઠવ્યો, એની બિલકુલ ઉપર આપણે આ ગોળો ગોઠવ્યો, માટે તેનો થપ્પી ભાત પ્રકાર એ કહેવાય. બીજો એક શબ્દ અહીંયા લખું છું સાથે, થપ્પી ભાત પ્રકાર કહેવાય. તો એ થપ્પી ભાત પ્રકાર a ડેશ છે એવું કહેવાશે મિત્રો. આમ તો થપ્પી શબ્દનો અર્થ થાય, આપણે ઘણી બધી કહેતા હોઈએ છીએ, ઘણી બધી બુક્સ હોય તો થપ્પી બંધ ગોઠવી દો, થપ્પી બંધ ગોઠવી દો એટલે એકબીજાના ઉપર ગોઠવી દો. ચલો હવે આ રચના ઉપર પાછો આવું છું. તો હવે એમાં આ બે ગોળાઓ એમની વચ્ચેનો જે ગેપ બને છે, આ ગેપ જે બને એને સાંતરિત શબ્દ વપરાય છે. સાંતરિત શબ્દ ઇંગ્લિશ શબ્દ છે સ્ટેગર્ડ. તો આ બે ગોળાઓ જે છે એમની વચ્ચે આ જે સ્ટેગર્ડ રચાયો, એની ઉપર આવે તે રીતે આપણે ગોળો મૂકીશું. જો હવે ડિફરન્સ શું થઈ ગયો, તે અહીંયા સંપૂર્ણપણે એકબીજાની ઉપર ગોઠવતા હતા, જ્યારે અહીંયા આ બે ગોળાઓ વચ્ચે જે સ્ટેગર્ડ બન્યું, સાંતરિત રૂપ બન્યું છે, એટલે કે જે ખાડો બન્યો છે સાદા શબ્દમાં, તો એ ખાડાની ઉપર આપણે આ ગોળો ગોઠવ્યો છે. ચાલો એ જ રીતે અહીંયા આ બે વચ્ચે જે ખાડો બન્યો હોય તેની ઉપર પણ આપણે આ રીતે ગોળો ગોઠવીએ છીએ. ચાલો આ બેની ઉપર જે વચ્ચે ખાડો બન્યો, આ અહીંયા જુઓ બરોબર, આ ખાડો બન્યો છે, તો એ ખાડો જે બન્યો છે એની ઉપર પણ આપણે આ રીતે ગોળો ગોઠવીએ છીએ. ચાલો આ બેની બિલકુલ ઉપર, એટલે આ વચ્ચે ખાડો બન્યો છે એની ઉપર આવે તે રીતે ગોળો ગોઠવીએ છીએ. પણ હવે આને આપણે a કહીશું તો આને આપણે b કહેવું પડશે મિત્રો. આ a છે તો આ કહેવાશે b, કારણ કે આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર આમ આપણે ઉપર લેતા જઈએ તો એક રેખામાં નહીં આવે. હવે હજુ એની ઉપરનું સ્તર બનાવી છે. એ જ પ્રમાણે ફરીથી આ બે જે ગોળાઓ છે એમની વચ્ચે જે સાંતરિત રૂપ બન્યું છે, ખાડો બન્યો છે, સ્ટેગર્ડ બન્યો છે, એની ઉપર આપણે રહે તે રીતે ગોળો મૂકીએ છીએ. આ ગોળો મૂકી દીધો. એ જ રીતે આ બાજુ પણ એવો જ ગોળો મૂકીએ છીએ જે આ ખાડાની ઉપર છે. એ જ રીતે આ ખાડાની ઉપર પણ ગોળો રહે એ રીતે મૂકીએ છીએ. આ બાજુ પણ હવે હું બનાવી લઉં છું એમાં હજુ. ચલો આવી રીતે હોય. એમની ઉપર પાછું હવે લેવું છે. જુઓ તો આ જે છે એનું કેન્દ્ર ને આનું કેન્દ્ર એક રેખામાં થશે. જુઓ મિત્રો આમ ઉપરની તરફ જુઓ તો આ બંને કેન્દ્રો એક જ રેખામાં થયા. ચલો આ કેન્દ્ર એક જ રેખામાં છે. જુઓ આ કેન્દ્ર, આનું કેન્દ્ર એક જ રેખામાં છે. એટલે આ જે બન્યો એ પાછું એ સ્તર છે એ. ચલો એની ઉપર ફરીથી આપણે એ જ પ્રમાણે ગોઠવતા જઈએ છે. તો આ બે ગોળાઓની વચ્ચે આ ગેપ બની જે સાંતરિક રૂપ છે અથવા સાંતરિક સ્વરૂપ સ્ટેગર્ડ, એની ઉપર પાછો હવે ગોળો મૂકીએ છે. આ ગોળો મૂકી દીધો. એ જ રીતે આ બે ગોળાઓની વચ્ચે અહીંયા આપણે ઉપર ગોળો મૂકીએ છીએ. ચલો આ બે ગોળાઓની વચ્ચે ઉપર ગોળો મૂકીએ છીએ. તો હવે આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર સરખું થયું મિત્રો. જુઓ બરોબર, આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર સરખું, આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર સરખું, એટલે આને આપણે b સ્તર કહ્યું છે. તો આ પાછું કયું થઈ ગયું તો b. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા જે થપ્પી ભાત પ્રકાર પહેલા સ્પષ્ટ કરું છું, ધ્યાન રાખજો. તો એનો થપ્પી ભાત પ્રકાર કયો કહીશું? a ડેશ b ડેશ a ડેશ b, બરોબર, a ડેશ b ડેશ a ડેશ b. તો આ જે છે a ડેશ b ડેશ a ડેશ b ડેશ થપ્પી ભાત પ્રકાર થયો. હવે હું આમાં આ સેન્ટરમાંનો જે ગોળો છે, સેન્ટરમાંનો આ ગોળો એ અન્ય કેટલા ગોળાઓના સંપર્કમાં છે આપણે નક્કી કરવું છે. બરોબર, જોજો હવે હું શરૂઆત કરું છું અહીંથી. આના સંપર્કમાં છે,
આ 1 આ 2 આપણે આ સેન્ટર લઈએ છે આ 3 આ 4 આ 5 અને આ છઠ્ઠું તો જુઓ બરોબર આ વચ્ચેનો ગોળો છે એ આસપાસના 6 ગોળાઓના સંપર્કમાં છે ફરીથી બોલું છું આ વચ્ચેનો ગોળો છે આ વચ્ચેનો ગોળો એ તેની આસપાસના 6 ગોળાઓના સંપર્કમાં છે હવે 6 ગોળાઓ હોવાથી આ શું બની ગયું ષષ્ઠકોણ બન્યો મિત્રો તો એને કહીશું દ્વિપરિમાણીય ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલન હું હવે સીધું લખી દઉં છું દ્વિપરિમાણીય ફરીથી નથી લખતો ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલન ચલો તો દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન હોય તો એમાં આવા બે પ્રકાર બની શકે જ્યારે ગોળાઓને એકબીજા ઉપર ગોઠવવામાં આવે ત્યારે તેનો થપ્પી ભાગ પ્રકાર એ જે આ પ્રકારનો છે જેને કહેવાશે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન જ્યારે તેને બદલે આ રીતની ગોઠવણી હોય તો થપ્પી ભાગ પ્રકાર થવાનો a dash b dash a dash b a dash b dash a dash b એને કહેવાશે ષષ્ઠકોણીય દ્વિપરિમાણીય ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલન ચાલો આનો સવર્ગાંક કેટલો થવાનો મિત્રો બોલો જો સવર્ગાંક એનો 6 સવર્ગાંક 6 કારણ કે એક મધ્યમાંનો ગોળો તેની આસપાસના 6 ગોળાઓના સંપર્કમાં છે તો દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલનના આપણે બે પ્રકાર પાડ્યા હવે એ બાબત હું હજુ ફરીથી બીજી રીતે સમજાવી દઉં છું તો એમાં આવું હોય મિત્રો જ્યારે આ રીતની ગોઠવણી હોય આ રીતની ગોઠવણી તો એને આપણે પહેલા પ્રકારની કહીશું મિત્રો જુઓ સંપૂર્ણપણે ગોળાઓ જે છે એ એકબીજા ઉપર એમના કેન્દ્રો જે છે એક જ રેખામાં આવે તે રીતે ગોઠવાયેલા છે બરોબર બધા જ કેન્દ્રો જે છે એક જ રેખામાં આવે એ રીતે ગોઠવાયેલા છે આમાં મધ્યમાંનો કોઈ પણ એક ગોળો લઈએ તો તે આસપાસના 4 ગોળાઓના જ સંપર્કમાં છે બરોબર જોજો કારણ કે નીચેના મેં ગોળાઓ પકડી રાખેલા છે એટલે મધ્યમાંનો કોઈ પણ એક ગોળો વિચારીશું તો તેની આસપાસના કેટલા ગોળાઓના સંપર્કમાં છે તો 4 માટેનો સવર્ગાંક કેટલો કહેવાશે 4 થપ્પી ભાગ પ્રકાર બોલું તો a એની ઉપર પણ પાછું એની જેમ જ મુકાય એટલે એ પ્રકારની ગોઠવણી થશે તો એ એક સરખી ગોઠવણી છે માટે તે કયું બનાવશે તો દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન ચલો બીજું લઈએ છે એ આ ટાઈપની ગોઠવણી થઈ મિત્રો આ ટાઈપની ગોઠવણી જુઓ એમાં શું છે ષષ્ઠકોણ છે પણ એમાં હું થોડું ત્રાંસુ પકડીને આમ રાખું છું જોજો આમ રાખું ત્યારે અર્થ એવો થશે જોજો હવે શું સમજાવું છે આ સૌથી નીચેનું સ્તર એ છે સૌથી નીચેનું સ્તર એ આ બે ગોળાઓ જે છે આ બે ગોળાઓ એ જે બે અડકેલા છે એમની વચ્ચે જે ખાડો બને છે એ ખાડાની ઉપર આ ગોળો છે જુઓ બરોબર એ ખાડાની ઉપર વચ્ચે આ ગોળો છે ચલો એ જ રીતે આ ગોળો અને આ ગોળો એ બેની વચ્ચે જે ખાડો બન્યો એની ઉપર આ ગોળો છે હવે એમ કહી શકાય કે આ સૌથી આ ઉપરનું મેં લીધું એનું સેન્ટર લઈએ અને સૌથી નીચેનો લઈએ એનું સેન્ટર તો આ બંનેના સેન્ટર એક જ રેખા ઉપર આવશે જુઓ એ જ રીતે આનું સેન્ટર અને આનું સેન્ટર પણ એક જ રેખા ઉપર હશે તો આવી રચના જે છે એ ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલન છે પણ આ દ્વિપરિમાણીય કહેવાશે થપ્પી ભાગ પ્રકાર કહીશું a પાછો આ b
પાછું આ a, પાછું એની ઉપર પણ એ જ રીતે આપણે આગળ ગોળાઓની ગોઠવણી થઈ શકે. આવું હોય આ, તો એનો અર્થ એવો થયો કે આ પાછું કયું થયું b. જુઓ આ a, પછી આ b, b સ્તર, પછી પાછું a, પછી જે બે વચ્ચે ખાડો બન્યો એ ખાડામાં પાછો ઉપર આવે એ કયો કહેવાશે? તો b. તો આ થપ્પી ભાગ પ્રકાર a b એવું કહેવાશે. તો આ બે પ્રકારના સમૃદ્ધ સંકુલન જે છે એ દ્વિપરિમાણીય છે. અહીંયા સુધી આપણે જે વાત કરી એના ઉપર આધારિત ત્રિપરિમાણીય રચના છે. બુક્સ ની અંદર મિત્રો જો પેજ નંબર જે છે પેજ નંબર 14 ઉપર આવી રચનાઓ બતાવેલી છે. સમૃદ્ધ સંકુલિત રચનાઓ, એમાં એક પરિમાણીય માં ગોળાઓનું સમૃદ્ધ સંકુલન પણ આપ્યું છે, પછી દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન પણ બતાવ્યું છે. તો એમાં સવર્ગાંક, જેને કોઓર્ડિનેશન નંબર એવું પણ કહી શકાય, CN નંબર એ એવું પણ કહી શકાય. એટલે પહેલામાં 4 છે, જ્યારે બીજાની અંદર જે છે 6 છે. બંનેના થપ્પી ભાગ પ્રકાર બરોબર યાદ રાખીશું. એ જ બંનેનો ડિફરન્સ છે. બંનેમાં જે ડિફરન્સ છે એ થપ્પી ભાગ પ્રકારમાં છે. તો એમાં દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલનમાં જ્યારે એ પ્રકારની ગોઠવણી હોય ત્યારે એના કોઈ એક ગોળાની આસપાસ 4 ગોળાઓ તેના સંપર્કમાં હોય છે, જેથી એ ચોરસ સમૃદ્ધ સંકુલન છે એવું કહેવાશે. જ્યારે બીજા પ્રકારમાં AB પ્રકારની છે, માટે તે આ રીતે ષષ્કોણીય સમૃદ્ધ સંકુલન તરીકે ઓળખાશે. ચલો હવે સમૃદ્ધ સંકુલન આપણે જે બે પ્રકારના લીધા દ્વિપરિમાણીય જે રચના છે તેમાં, હવે તેની પર આધારિત ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન હોય છે. તો હવે ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન ઉપર જવું છે. ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન ચલો ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન જે છે એની રચના દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન પર જ આધારિત છે. એટલે તમારે દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન બરોબર સમજવું પડશે. એના ઉપર જ આધારિત, ફરીથી બોલું છું, ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન એની ઉપર જ આધારિત છે. આપણે દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન છે એમાં જે ચોરસ રચના છે એ ચોરસ રચના ઉપરથી આગળ વધું છું. જોજો એમાં પણ હું પહેલા બે ભાગ પાડું છું. તો એમાં એક કહેવાશે દ્વિપરિમાણીય શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો. દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન, ચોરસ સમૃદ્ધ સંકુલન પરથી ત્રિપરિમાણીય, એના ઉપરથી ત્રિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન. चलो અહીંયા મેં ટાઇટલ જ આવું લીધું, દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન પરથી ત્રિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન. હવે મિત્રો આ જે છે એ લંબાઈ અને પહોળાઈ બે સ્તરમાં જે છે એ આગળ વધતું હતું. હવે એને બદલે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણેય સ્તરમાં જો આગળ વધતું હોય તો એને આપણે જે કહીશું એ શું કહેવાશે? ત્રિપરિમાણીય. હવે જુઓ એમાં આવું હોય મિત્રો, આવો ભાગ જે છે એકબીજાની ઉપર આમ આગળ વધતો જાય છે,
એટલે અત્યારે આ કયું છે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન છે પણ હવે એ ભાગ આમ પણ વિસ્તરતો જાય આ રીતે પણ વિસ્તરતો જાય ત્યારે આપણે એને કહીશું હવે ત્રિપરિમાણીય હવે આ ત્રિપરિમાણીય થઈ જાય ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન થશે એનો થપ્પીભાત પ્રકાર પણ a ડેશ a ડેશ a ડેશ એ જ કહેવાશે થપ્પીભાત પ્રકાર પણ એ જ આના જેવી જ બધી જ ચર્ચા એમાં આવશે પણ તફાવત ત્યાં પડશે કે એમાં ત્રિપરિમાણીય ગોઠવણી કરવાની છે એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સમતલમાં એવી ગોળાઓની ગોઠવણી થતી જશે માટે એ દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન કહેવાશે એની ફિગર મિત્રો બુક્સ ની અંદર જે આપેલી છે એ જુઓ પહેલા પેજ નંબર 15 ઉપર છે પેજ નંબર 15 ઉપર એમાં આપણને ત્રિપરિમાણીય રચનાઓ બતાવેલો છે આકૃતિ 1.19 એમાં નીચે લખ્યું છે જુઓ a એટલે આ શું થયું થપ્પીભાત પ્રકાર a ગોઠવણીથી રચાયેલ સાદી ઘન લેટિસ હવે એની અંદર કેટલાક ગોળાઓ જે છે એ ગોળાઓના કેન્દ્રોને જોડતા એક અંદર બનાવેલો છે એ શું છે ઘન ચોરસ છે જુઓ મિત્રો ઘન ચોરસ તો એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય સરખી છે માટે એ આદિમ ઘન કોષ રચાશે આ ચર્ચા હું ડાયરેક્ટ કરું છું મિત્રો જોજો બરોબર બુક્સ ની ફિગર ઉપર તમારે જોવું પડશે એમાં થપ્પીભાત પ્રકાર ફરીથી બોલું છું એ કહેવાશે અને એનાથી સાદો ઘન લેટિસ રચાશે જે એકમ કોષ આદિમ ઘન એકમ કોષ તરીકે જેને પ્રિમિટિવ સેલ પણ આપણે કહ્યો તો એ પ્રકારની રચના થઈ ગણાશે હવે આપણે બીજા પ્રકાર ઉપર આવીએ દ્વિપરિમાણીય બીજો પ્રકાર છે દ્વિપરિમાણીય અહીંયા ષષ્ઠકોણીય જે છે એનો યુઝ કરીશું મિત્રો ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલન પરથી સમૃદ્ધ સંકુલન પરથી ત્રિપરિમાણીય સમૃદ્ધ ત્રિપરિમાણીય ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલન ચલો આ બધી જ ચર્ચામાં આ સૌથી વધુ અગત્યની છે એમાં પાછું આપણે વિવિધ પ્રકાર પાડીશું હવે એને માટે હું પહેલા કણોની ગોઠવણી કરતો જાઉં છું એ બરોબર જોવાની છે ચલો હવે એમાં આવું લઈએ છે એ ગોળાઓને હું થોડા મોટા સ્વરૂપે બતાવું છું ચલો હવે આ બે ગોળાઓ જે છે જે એના ઉપરનો ભાગ છે એના સેન્ટરમાં આપણે આ જે શું કહેવાય સ્ટેગર્ડ જે છે એની ઉપર આપણે આ ગોળો ગોઠવીએ આ સ્ટેગર્ડ ઉપર ગોઠવ્યો આ સ્ટેગર્ડ ઉપર પણ ગોઠવીએ છીએ આ બાજુ પણ એ જ રીતે બધા જ ગોળાઓ એક સરખા માપના જ હોય અહીંયા નીચે પણ ગોઠવું છું એ જ રીતે
ચલો હવે આ એક સ્તરના ગોળાઓ મેં ગોઠવ્યા છે એવો અર્થ કરીએ છીએ મિત્રો. આ રીતે આપણે ગોઠવ્યા છે એવો અર્થ કરીએ છીએ. હવે એની ઉપર બીજું સમતલ ગોઠવું છું. એની ઉપર બીજું સમતલ ગોઠવું છું. બરોબર ધ્યાન રાખજો કેવી રીતે ગોઠવું છું તે. હવે મેં આને સેન્ટર પોઈન્ટ બનાવી અને આ ગોળો મૂક્યો. આ સેન્ટર પોઈન્ટ બનાવું છું. અહીંયા આવશે. ચલો એ જ રીતે આ સેન્ટર પોઈન્ટ બનાવવાનું. ચલો આ જે છે આપણે બીજું સ્તર ગોઠવી રહ્યા છે મિત્રો. ધ્યાન રાખજો બીજું સ્તર. ચલો અહીંયા હવે જોજો આ બે સફેદ ગોળા છે એને માટે આ શું કહેવાશે તો સાંત્રિક રૂપ અથવા તો સ્ટેગર્ડ. આ ઉપરનો કહેવાય નીચેનો કહેવાય. તો એ સ્ટેગર્ડ ઉપર ગોળો મૂકું છું એટલે આ સેન્ટર બનશે. આપણે ચલો એની પણ નીચે હજુ આપણે જો લઈએ તો આ બે છે ચલો હવે અહીંયા બરોબર સમજજો જે મેં બ્લુ રંગથી જે સ્તર બતાવ્યું છે એને હું એ સ્તર કહું છું. બરોબર સમજજો. જે મેં બ્લુ રંગ વાળું સ્તર બતાવ્યું છે એને હું એ સ્તર છે એવું કહી દઉં છું. જે વ્હાઈટ મેં બતાવ્યું છે એ સ્તરને હું બી સ્તર કહી દઉં છું. બી આ બી સ્તર છે. ચલો ફરીથી રિપીટ કરું છું. જે બ્લુ છે એ એ સ્તર છે જ્યારે જે વ્હાઈટ છે એક બી સ્તર છે. એક સ્તર ઉપર બીજા સ્તરના ગોળાઓ ગોઠવ્યા છે. હવે તેને કારણે બે પ્રકારના છિદ્રો રચાય છે. બે પ્રકારના છિદ્રો રચાય છે. હવે કયા બે પ્રકારના છિદ્રો છે એ બતાવું છું. બરોબર જોજો. બે પ્રકારના છિદ્રો રચાશે અહીંયા. ચલો એમાં હવે હું આવી રીતે લઉં છું. પહેલા હું અલગ આકૃતિ પહેલા એક દોરી દઉં તો તમને થોડુંક સરળ બનશે. અહીંયા દોરું છું. જુઓ આ એ સ્તરના ગોળાઓ ત્રણ લઉં છું. ફરીથી આની ઉપર જ દોરું છું. જોજો આ એ સ્તરનો ગોળો એક. બરોબર જોજો આ એ સ્તરનો જ ગોળો છે અને આ પણ તે જ સ્તરનો ગોળો છે. એ સ્તરનો જ છે. બધા બ્લુ એટલે એ સ્તર એવું ગણીશું. એની ઉપર આ બી સ્તરનો ગોળો ગોઠવ્યો છે. જુઓ મિત્રો ઉપર અથવા નીચે કહી શકશો તમે. નીચેની બાજુએ હોઈ શકે, ઉપરની બાજુ પણ હોઈ શકે. આ ગોળો ગોઠવ્યો છે. તો એ એક જ સમતલના ત્રણ ગોળાઓ છે. જે એની ફિગર હું અહીંયા દોરું છું. જોજો આ બાજુ દોરું છું. હવે તો એમાં અહીંયા આપણે જે લીધા છે એ આ એક આ બે અને આ બંને જે ગોળાઓ છે એનું જે આ સ્ટેગર્ડ બન્યું એની ઉપર આપણે આ ત્રીજો ગોળો લઈએ છીએ. પણ હવે સ્તર શબ્દ વાપરું છું તો મેં આ ત્રણેય ગોળાઓ લીધા છે એક જ સ્તરના છે. આ ત્રણેય ગોળાઓના કેન્દ્રોને જોડી દઈએ તો શું બની જાય? જુઓ ત્રિકોણ. આ ત્રણેય ગોળાઓના કેન્દ્રોને જોડી દઈએ તો ત્રિકોણ બની જાય. હવે હું તમારી સમજ માટે એવું કહું છું કે બી સ્તરનો ગોળો જે છે એ આ છિદ્ર સેન્ટર બને એ રીતે ગોઠવવું છે. જોજો
બી સ્તરનો ગોળો જે આ સેન્ટર બને એ રીતે ગોઠવવો છે. આ બી સ્તરનો ગોળો ગોઠવી દીધો આપણે. તો હવે આવા ટોટલ 4 ગોળાઓની વચ્ચે રચાતું આ છિદ્ર છે, આ છિદ્રને કહેવાશે સમચતુષ્ફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બન્યું છે જુઓ. એક જ સમતલમાં 3 ગોળાઓ 1 2 અને 3 એકબીજાને સ્પર્શે તે રીતે ગોઠવાયેલા હોય. હવે તેમની વચ્ચે બનતા અવકાશની ઉપર અથવા નીચે પણ કોઈ એક જ સ્થાને ચોથો ગોળો આ મૂકવામાં આવે તો એવા 4 ગોળાઓ વચ્ચે રચાતા છિદ્રને સમચતુષ્ફલકીય છિદ્ર કહે છે. તો અહીંયા મિત્રો હું હવે એવું કહું કદાચ કે આ જે છે એને એ સમતલ કયો છે આપણે બ્લુ રંગના જે છે એ સમતલ વાળા છે અને આને આપણે બી સમતલ કહ્યું છે જે સફેદ ગોળો છે તે. તો પાછળની તરફથી જોઈએ તો છિદ્ર બનશે તો એ સમચતુષ્ફલકીય છિદ્ર છે. હું અહીંયા સમજાવું છું તમને એમાં. તો એમાં એવું કહી શકાય એક જ સમતલમાં આવા 3 ગોળાઓ છે. જો મિત્રો આ એક જ સમતલમાં આમ કરી દઉં તો એક જ સમતલ થઈ જશે. તમને ખ્યાલ આવે એટલા માટે હું આમ પકડું છું અત્યારે. એ ત્રણેયના કેન્દ્રોને જોડી દો તો શું બની જવાનું? ત્રિકોણ. બરોબર ને? એ ત્રણેયના કેન્દ્રોને જોડી લઈએ તો ત્રિકોણ બની જશે. અત્યારે વચ્ચે ગેપ દેખાય છે, જુઓ વચ્ચે ગેપ દેખાય છે. હવે હું માનું કે આ ચોથો ગોળો લઉં છું, એને આ ગેપ ઉપર મૂકું છું તો આ એ સ્તર છે એવું કહું છું. હવે આ લઉં છું એ બી સ્તર એવું કહું. તમને દેખાય એટલા માટે હું માનો કે અહીંયા આ જે હતું તેના ઉપર મૂકી દીધું. હવે હું આમ કરું તો અહીંયા વચ્ચે છિદ્ર બનશે, ખાડો બનશે. આ વચ્ચે છિદ્ર બનશે, ખાડો બનશે. આવું છિદ્ર જે છે એને કહેવાશે આ જે છે કયું? સમચતુષ્ફલકીય છિદ્ર. ચલો એની વ્યાખ્યા બનાવું છું. જ્યારે એક જ સમતલમાં 3 ગોળાઓ જેમના કેન્દ્રો ત્રિકોણના 3 શિરોબિંદુઓ બને તે રીતે એકબીજાને સ્પર્શીને ગોઠવાયેલા હોય, જો હવે તેમની વચ્ચે બનતા અવકાશની ઉપર અથવા નીચે ગમે તે એક તરફ જો ચોથો ગોળો ગોઠવવામાં આવે, જે બીજા સમતલમાં છે, બીજા સમતલમાં ચોથો ગોળો ગોઠવવામાં આવે તો આવા 4 ગોળાઓ વચ્ચે રચાતા છિદ્રને સમચતુષ્ફલકીય છિદ્ર કહે છે. હવે આ છિદ્રમાં એક લાક્ષણિકતા છે મિત્રો. આ છિદ્રમાં એક લાક્ષણિકતા છે. શું લાક્ષણિકતા છે એ સમજાવું છું. જોજો આ પેન છે તો આ પેન હું આ છિદ્રમાં આમ મૂકવા જાઉં છું તો નીચેનો ગોળો અડકી જશે, તેને આર પાર નહીં નીકળવા દે. જુઓ બરોબર. આ જે છે છિદ્ર એવી ટાઈપનું છે કે એમાં આપણે રિફિલ નાખીએ છીએ. માનો કે રિફિલ નાખીએ છીએ તો રિફિલ નાખવાથી જુઓ હવે સ્પષ્ટ દેખાશે. આ રિફિલ નાખીએ છીએ આપણે તો ઉપરથી નાખીએ તો વચ્ચે આવેલો જે નીચેનો ગોળો છે એ અડકી જશે. તો આવું એક છિદ્ર એને કહેવાશે કયું? સમચતુષ્ફલકીય છિદ્ર. ચલો એ ઉપરાંત અહીંયા બીજા છિદ્રો પણ રચાવાના. બીજા છિદ્રો બતાવું છું એમાં શું થાય છે એ કહું છું. જોજો હવે અહીંયા સાથે મેં ફિગરમાં બતાવી દઉં તો આ છિદ્ર જે છે આપણી આ ફિગરમાં એ કયું છે? તો સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્ર 4 ગોળાઓ દ્વારા રચાતું છિદ્ર એટલે સમચતુષ્ફલકીય છિદ્ર. એક જ સ્તરના આ એ 3 ગોળાઓ અને આ બીજા સ્તરનો ચોથો ગોળો, એવા 4 ગોળાઓ વચ્ચે રચાતું છિદ્ર છે. માટે
એ સમચતુષ્ફલકીય છિદ્ર છે. જ્યારે એટલે એનો અર્થ એવો થયો કે આ સમચતુષ્ફલકીય છિદ્ર છે ટેટ્રાહેડ્રલ કહેવાય મિત્રો. આપણે બુક્સમાં બતાવ્યું છે ટી, તો આ ટી છે ટેટ્રાહેડ્રલ ટી છિદ્ર છે. એ જ રીતે આ પણ ટી કહેવાશે. આ પણ ટી, આ પણ ટી, આ પણ ટી, એ બધા ટી છિદ્રો છે. એને બદલે હવે હું અહીંયા આવું છું, જોજો મિત્રો, અહીંયા પણ હજુ એક ગોળો હું મૂકી દઉં છું. ચલો અહીંયા જે છિદ્ર રચાશે, આ છિદ્ર છે આ વચ્ચે, તો એ છિદ્ર જે છે એને કહેવાશે અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર કહેવાય મિત્રો. એ જે વચ્ચે રચાશે એ અષ્ટફલકીય છિદ્ર છે. હવે એ કેટલા ગોળાઓ દ્વારા રચાયેલું છે તો જુઓ બરોબર. એમાં જે વાદળી ગોળાઓ છે એમાં A, આ પણ A અને આ પણ A, આ ત્રણ વાદળી ગોળા જુઓ. ફરીથી દોરી દઉં છું એટલા માટે. આ એક, આ બીજો વાદળી, બે, આ ત્રીજો વાદળી ગોળો, ત્રણ. એક જ સમતલમાં આવેલા ત્રણ જે મેં વાદળી ગોળા લીધા છે તે હવે તેની ઉપર બીજા સમતલના ત્રણ સફેદ ગોળા છે. જુઓ બરોબર. આ એક જે બી, ચલો આ બીજો બી છે, સફેદ છે એને હું બી કહું છું, ધ્યાન રાખજો. ચલો પછી આ ત્રીજો બી છે, જુઓ ત્રીજો બી. તો એવા 3 ને 3 6 ગોળાઓ વચ્ચે ઉદ્ભવતું છિદ્ર છે એને કહેવાશે અષ્ટફલકીય છિદ્ર, એટલે ઓક્ટાહેડ્રલ, એટલે O કહેવાય મિત્રો. ઓક્ટાહેડ્રલ એટલે O, અર્થ એવો થશે. હવે આ બે ટાઈપના છિદ્રો બને, એને હું અલગ ફિગર કરીને પણ બતાવું છું. પહેલા તો ફિગર સ્વરૂપ જાઉં છું. તો એમાં આવું હોય મિત્રો. ચલો એક ગોળો હું આ પહેલા લઉં છું, બીજા મેં બે ગોળાઓ આ રીતે ગોઠવ્યા. ચલો આ ત્રણ ગોળાઓ જે છે ત્રણેય સરખા માપના છે. ત્રણેયના આ જે કેન્દ્રો છે એને જોડી દઈએ તો શું બની જશે મિત્રો? ત્રિકોણ. જુઓ હવે એને બદલે હવે શું કરું છું એ જુઓ. એ ત્રણેય જે મેં મૂક્યા એને આપણે બી ગોળાઓ તરીકે પેલામાં લીધું છે A, તો A ગોળાઓ છે આ ત્રણેય A. પણ હવે હું એની ઉપર બીજા સમતલના ગોળાઓ ગોઠવું છું. ચાલો આ મૂકીએ ત્યારે અડધો આની ઉપર હોય, અડધો આની ઉપર હોય ગોળો, એ રીતે આવશે. ચાલો આ બેની ઉપર અડધો અડધો હોય એ રીતે ગોઠવવાનો. ચાલો એ જ રીતે અડધો આની ઉપર ને અડધો આની ઉપર હોય એ રીતે ગોળો ગોઠવીશું. ચાલો આ ત્રણ જે લીધા એના પણ આપણે પહેલા હું બ્લુ જે છે એની વાત ફરીથી કરી દઉં છું. બ્લુ જે ત્રણ જે છે એના ત્રણના કેન્દ્રો આમ છે મિત્રો, બરોબર? એના ત્રણના કેન્દ્રો આ રીતે છે. પણ હવે જે સફેદ છે જેને આપણે બી કયા, બી 1 2 અને 3 બી, એ ત્રણના સેન્ટરને આપણે જોડી દઈએ. શું થઈ જશે? તો ઊંધો ત્રિકોણ થઈ જશે. જુઓ મિત્રો, એમાં આવું બની જશે, આવું બનશે. એના છિદ્રો, એના જે સેન્ટર છે એને જોડી દઈએ તો આવું ઊંધું થઈ જશે. તો હવે આ 6 ગોળાઓની વચ્ચે રચાયેલું આ છિદ્ર આવું દેખાશે મિત્રો. એ છિદ્ર છે એ અષ્ટફલકીય છિદ્ર ગણાશે. જોજો હું અહીંથી સ્ટાર્ટ કરું છું. 1 2 3 4 5 અને આ 6 ષષ્કોણ થઈ જશે. એ વચ્ચેનો ભાગ જે છે ષષ્કોણ થશે. એટલે ષષ્કોણીય છિદ્ર છે જે ઓક્ટાહેડ્રલ તરીકે ઓળખાય.
તો આ ષષ્ઠકોણીય છિદ્ર, ષષ્ઠકોણીય છિદ્ર, તો જેમાં એક ત્રિકોણ ઉપરની દિશામાં હોય તો બીજું ત્રિકોણાકાર છિદ્ર નીચેની દિશામાં હોય. બે પરસ્પર વિરુદ્ધ છે, જેને હવે હું આ ફિગરમાં સમજાવું છું. આ દડાઓ ઉપર જો આ રીતે હું રાખું છું તો એમાં એક દડો તમારી તરફ છે, બે દડા મારી તરફ છે, એટલે ત્રિકોણનો આ ખૂણો તમારી તરફ છે એવું કહું છું, જ્યારે મારી તરફ કહેવાશે બાજુ. પણ હવે એની ઉપર હું બીજા મૂકું છું, એમાં આવું કરું છું, આમ મૂકું છું મિત્રો, આમ. તો હવે બે તમારી તરફ છે જુઓ બરોબર, અને એક મારી તરફ છે, એટલે શું થયું? આ પેલા નીચેના કરતા આપણે ઊંધો ત્રિકોણ થયો. બરોબર સમજજો? ફરીથી લઉં છું. આ જે છે એમાં બે ગોળા મારી તરફ છે, એક ગોળો તમારી તરફ છે. જુઓ ટોટલ 3 છે. બરોબર જોજો, બે મારી તરફ છે, એક તમારી તરફ છે, એવો અર્થ થશે. જો તમે દિશા જુદી જોશો તો તમને થોડો ફેર લાગશે. હવે એની ઉપર એવી રીતે હું લઉં છું બીજા 3 ગોળાઓ કે જેમાં બે તમારી તરફ છે, એક મારી તરફ છે. આવા 6 ગોળાઓ વચ્ચે રચાતું છિદ્ર, આ છિદ્ર પેલા શરૂઆતના છિદ્ર કરતા જુદું છે મિત્રો. જુઓ તમે, તો આ રિફિલ છે, આ રિફિલ આમાં આર પાર નીકળી જાય. જુઓ તમારી જાતે, આમાં રિફિલ આ છિદ્રોમાં આર પાર નીકળી જશે, જ્યારે પેલા છિદ્રમાં અટકી જાય. કેમ એવું બને? તો આની ઉપર બતાવું છું. જુઓ મિત્રો, આપણે આ સફેદ ગોળાને પાછળનો ગોળો છે એવો ગણીએ, આ બ્લુ ગોળા જે છે એને ઉપરના ગોળાઓ ગણીએ, તો આ બાજુથી છિદ્ર દેખાશે. આપણે રિફિલ મૂકવા જઈશું તો પાછળનો ગોળો એને અટકાવશે, એટલે એ સમચતુષ્ફલકીય છિદ્ર છે. જ્યારે આની અંદર જે છે એ 3 ગોળાઓ છે, એની પાછળ બી સમતલના માનો કે ગોળાઓ હોય તો એની વચ્ચે રિફિલ મૂકીએ તો આર પાર નીકળી જાય. જે મેં તમને આમાં બતાવી દીધી, જુઓ રિફિલ આખી આર પાર નીકળી જાય. તો આવું છિદ્ર એને કહેવાશે અષ્ટફલકીય છિદ્ર, ઓક્ટાહેડ્રલ. તો આ પ્રમાણે જ્યારે આપણે દ્વિપરિમાણીય ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલન જે છે એની રચના આપણે કરી હોય તો એમાં એક સમતલ ઉપર બીજું સમતલ જ્યારે ગોઠવીએ ત્યારે બે પ્રકારના છિદ્રો ઉદ્ભવશે. કયા બે પ્રકાર કયા? તો સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્રને ટેટ્રાહેડ્રલ કહેવાય, એટલે ટી સિમ્બોલ બને, જ્યારે અષ્ટફલકીય છિદ્રને ઓક્ટાહેડ્રલ કહેવાય, એટલે ઓ સિમ્બોલ બને. હવે આવા છિદ્રોની સંખ્યા જે છે આપણે નક્કી કરવી છે. આ જે છે અષ્ટફલકીય છિદ્રો છે, આ બધા જ આ અષ્ટફલકીય છિદ્રો, પેલા ઉપરવાળા ટેટ્રાહેડ્રલ હતા. અષ્ટફલકીય છિદ્રો અને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા ઉપર આવું છું તો શું થાય એ સમજાવું છું. જોજો, આપણે ગોળાઓની કુલ સંખ્યા કેપિટલ N, ગોળાઓની કુલ સંખ્યા કેપિટલ N, ગોળાઓની કુલ સંખ્યા કેપિટલ N હોય તો અષ્ટફલકીય છિદ્ર પહેલા બોલું છું તો એની સંખ્યા કેપિટલ N જ, એટલે કે ગોળાઓના જેટલી જ. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેપિટલ N જ કહેવાશે. એટલે કે જેટલા ગોળાઓની કુલ સંખ્યા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય. પણ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી થશે. તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા તો એ કહેવાશે twice n. તો આ રીતે દ્વિપરિમાણીય ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલન પર ત્રિપરિમાણીય આપણે ગોઠવણી કરવાની શરૂઆત કરીએ તો એ વખતે એ સમતલ ઉપર બી સમતલ મુકતા બે પ્રકારના છિદ્રો રચાશે.
જેમાં અષ્ટફલકીય છિદ્ર અને સમચતુષ્ફલકીય છિદ્ર. અહીંયા અષ્ટફલકીય છિદ્ર જે છે એની સંખ્યા કેપિટલ N કહીશું, જ્યારે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ટ્વાઇસ n કહીશું. ચલો તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ, કારણ કે આના પણ જુદી જુદી ટાઈપના બે પ્રકાર છે એની વિસ્તૃત ચર્ચા છે, એટલે આજે આટલે સુધી રાખીએ છીએ.